જૂનાગઢના આમ આદમી પાર્ટીના મહિલા નેતા પર ગોંડલ ખાતે હુમલો કરવામાં આવ્યો છે। ખાસ કરી અને જીગીસા પટેલ જ્યારે ગોંડલ ખાતે જ છે તે લોકોના પ્રશ્નો સાંભળવા માટે પહોંચ્યા હતા ત્યારે તેમના પર હુમલો કરવામાં આવ્યો છે, જેને લઈ હવે ચેતર વસાવાની પ્રતિક્રિયા સામે આવી છે, તે સાંભળી લઈએ। સાથીઓ, આજે સભાગૃહના માધ્યમથી આજે અહીંયા જ્યારે આપણે સૌ મળી રહ્યા છે ત્યારે મારે દુઃખ સાથે કહેવું પડે છે કે આજે ગુજરાતના 30 વર્ષના શાસનમાં બેફામ બનેલા એમના નેતાઓ, એમના કોર્પોરેટરો દ્વારા આમ આદમી પાર્ટીને જવાબ આપવાની જગ્યાએ એમના 30 વર્ષના શાસનમાં એમણે જે ભ્રષ્ટાચાર, ભય, ભૂખ ફેલાવ્યું છે એની સામનો કરવાની જગ્યાએ આજે હુમલાઓ કરાવી રહ્યા છે। તમને બધાને ખબર છે, અગાઉ અમારા યુવા નેતા યુવરાજસિંહ જાડેજાએ જે નકલી દૂધ જે ડેરીમાં ભરવામાં આવે છે, ડેરીના પુરાવાઓ પણ આપ્યા, વિડીયો આપ્યા, ફૂટેજ આપ્યા, બધું જ આપ્યું, તો એમના પર કાર્યવાહી કરવાની જગ્યાએ બસ માત્ર દેખાડા કરીને આ ગુજરાત સરકારના પોલીસ તંત્રએ એમને જતા કર્યા। એ જ પ્રકારે ગતરોજ જીગીસાબેન પટેલને ત્યાંના સ્થાનિકોએ કીધું કે અમારી આ સમસ્યા છે। જીગીસાબેન પટેલે ત્યાંના કોર્પોરેટરને ફોન કર્યા કે આ પ્રકારની તમારા વોર્ડમાં સમસ્યા છે અને આપણે જઈને એનું સમાધાન કરી આવીએ, તમે પણ આવજો। તો એ કોર્પોરેટરે ત્યાં અસામાજિક તત્વોનું એક ટોળું ઊભું કરીને અને જીગીસાબેન પટેલની ગાડીના કાચ તોડી નાખ્યા, એમના પર જાનલેવા હુમલો કર્યો અને અત્યાર સુધી પોલીસે એફઆઈઆર નથી કરી। જીગીસાબેન સારવાર હેઠળ છે તો પોલીસ કોની રાહ જુએ છે? એક બાજુ આ લોકશાહી દેશના ધારાસભ્યને તથાકથિત સામાન્ય બાબતમાં એટીવીટીની મિટિંગમાં કાચનો ગ્લાસ મારી એમ કરીને એફઆઈઆર થાય એના પહેલા ધરપકડ કરી લેવામાં આવે છે। એક ધારાસભ્ય તરીકે અમને તથાકથિત કેસોમાં ખોટી એફઆઈઆરોને અંતર્ગત અમને 80 દિવસથી વધારે જેલમાં રાખવામાં આવે છે અને અમારા જે જીગીસાબેન પટેલ પર જ્યારે જાનલેવા હુમલો થયો તો પોલીસ કોની રાહ જુએ છે? કેમ એફઆઈઆર કરતી નથી? આખો ગુજરાત અને આમ આદમી પાર્ટી જીગીસાબેન પટેલ સાથે છે। જો જીગીસાબેન પટેલને ન્યાય નહીં મળશે તો આવનારા દિવસોમાં સડકથી લઈને આ વિધાનસભાના ગૃહ સુધી અમે રચનાત્મક કાર્યક્રમો આપીશું અને આ તાનાશાહી ભાજપની સરકારને જવાબ આપીશું। ચેતર વસાવા સતત જે છે તે બીજેપી પર આકરા પ્રહારો કરતા આવ્યા છે। ખાસ કરી અને હાલ જે છે તે સત્તા પક્ષ પર જે છે તે ચેતર વસાવા દ્વારા ફરી એકવાર પ્રહારો કરવામાં આવ્યા છે, આક્ષેપો લગાવવામાં આવ્યા છે। જીગીસા પટેલ પર જે હુમલો કરવામાં આવ્યો તેને લઈ ચેતર વસાવાએ જે કંઈ પણ કહ્યું છે તેને લઈ હવે આપનું શું માનવું છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવશો। તેની સાથે જ અમારી ચેનલ ન્યૂ ભારત ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।